જય માતાજી મિત્રો, આજનું ટોપિક છે આપણું શ્રદ્ધા અને વિશ્વાસ. તો મિત્રો, આ શ્રદ્ધા અને વિશ્વાસ બહુ જબરજસ્ત ટોપિક છે. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે આ વિડીયો તમે બને એટલું શેર કરજો. મિત્રો શેર કરશો તો મિત્રો આ દરેક વિડીયો અલગ અલગ લોકો સુધી પહોંચશે. મિત્રો તો દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આજનું ટોપિક છે આપણું શ્રદ્ધા અને વિશ્વાસ. તો મિત્રો વાત કરીએ કે કોઈ પણ વસ્તુ હોય, દુનિયા શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર ટકેલી છે. મિત્રો આપણે જોઈએ તો સામાન્ય રીતે એક દિવસ અકબર રાજા બાદશાહ હતો. અકબર બાદશાહ હતો તો અકબર બાદશાહના ત્યાં એક દિવસે એમના રાણી બીમાર પડ્યા. એટલે અકબર બાદશાહના ત્યાં અનેક પ્રકારના વૈદો આવે છે અને વૈદ આવી અને દવા કરે છે, પણ રાણીને આરામ થતો નથી. એટલે પછી અકબરે વિચાર કર્યો કે રાણી બીમાર થઈ ગયા છે, વૈદો દવા કરે છે પણ આરામ થતો નથી, તો લાવ આનો જવાબ બિરબલ જોડે જવા દે. તો બિરબલ જોડે જઈશ તો કોઈક રસ્તો મળશે. એટલે અકબર બિરબલ જોડે જાય છે અને બિરબલને કહે છે કે બિરબલ, આ રાણી બીમાર થઈ ગયા છે અને એમની તબિયતમાં સુધારો આવતો નથી, તો તું કોઈક એવો રસ્તો બતાવ. ત્યારે બિરબલે વિચાર કર્યો કે હવે જો તમારી શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો રાણીને આરામ થઈ જશે. તો મિત્રો, થોડા દિવસ પહેલા બિરબલ જંગલમાં ફરવા જતો હોય છે અને બિરબલ જંગલમાં ફરવા જતો હોય છે ત્યારે રસ્તાની અંદર એક કુંભારનો ગધારો મળી ગયો હોય છે. અને એ કુંભારનો ગધારો મરી ગયો હોય ત્યારે એ કુંભાર એને જંગલની અંદર ખાડો ગોળીને દાટતો હોય છે. મિત્રો તો અકબર આ જોઈ જાય છે કે આ કુંભારનો ગધારો છે, અહીંયા કુંભારનો ગધારો દાટેલો છે. તો અકબર પેલા બાદશાહને જ્યાં પેલા ગધાડાને દાટ્યો હતો ત્યાં લઈ જાય છે અને ત્યાં લઈ જાય છે અને પછી કહે છે કે બાદશાહ સલામત, આ જગ્યાએ એક ગધાપીર રહે છે અને આ ગધાપીરની જગ્યા ઉપર તમે અગરબત્તી કરો, દીવો કરો અને માનતા માનો. આ ગધાપીરનું હાથ એટલું બધું છે કે તમારી રાણીને સારું થઈ જશે. અકબર બાદશાહને તો કઈ ખબર હતી નહીં, એટલે બિરબલે કીધું એ પ્રમાણે પેલો જે ગધાડો દાટ્યો હતો એ જગ્યા ઉપર દીવો કર્યો, અગરબત્તી કરી અને પગે લાગીને કીધું કે હે ગધાપીર, મારી રાણીને આરામ થઈ જશે તો હું તારી માનતા કરીશ. મિત્રો, ખરેખર ત્યાં કોઈ દેવ નતા, કોઈ પીર નતા, કોઈ પેગમ્બર નતા કે કોઈ ભગવાન નતા, પરંતુ બિરબલને ખબર હતી કે અહીંયા ગધેડો દાટેલો છે. પણ બિરબલે આ ગધેડાની જગ્યા ઉપર અકબર જોડે એક શ્રદ્ધા પેદા કરાવી, એક આત્મવિશ્વાસ પેદા કરાવ્યો, જેથી કરીને અકબરને મનમાં થઈ ગયું કે અહીંયા ગદ્દાપીર હશે, એવું આત્મવિશ્વાસ થઈ ગયો, એક શ્રદ્ધા થઈ ગઈ કે ગદ્દાપીર મારું કામ કરશે. તો શ્રદ્ધા રાખી અકબરે, તો 1-2 દિવસમાં રાણીને આરામ થઈ ગયો, રાણીને મટી ગયું. એટલે અકબરે બિરબલને કીધું કે બિરબલ, ચાલો આપણે ગદ્દાપીરનું કામ થઈ ગયું છે તો ગદ્દાપીરના ત્યાં આપણે બાધા કરવા જઈએ. તો બિરબલ અને અકબર બે ગદ્દાપીરના ત્યાં બાધા કરીને આવે છે મિત્રો, અને આમ રાણીને આરામ થઈ જાય છે. એટલે મિત્રો, આધ્યાત્મિકતાની અંદર, ભક્તિની અંદર એક વસ્તુ મોટી છે મિત્રો, કે તમારી શ્રદ્ધા હોય ને તો સાહેબ ભગવાન તમારું કામ અવશ્ય કરે છે. જૂના જમાનામાં આપણે જોઈએ કે ખાલી ગરડા 5 ઈંટો મૂકીને પણ ભગવાન દેવી દેવતાની માતાજીની સેવા કરતા હતા, તો પણ એમનું કામ કરતું હતું. તો મિત્રો, કામ આપણું કોઈ પણ હોય, પણ આપણો શ્રદ્ધા અને વિશ્વાસ હોય, ભગવાન માતાજી પર આપણને પૂરેપૂરો વિશ્વાસ હોય તો આપણું કામ અવશ્ય થાય છે મિત્રો. એટલે આપણે જિંદગીની અંદર સફળતા મેળવવી હોય તો આપણા ઈષ્ટદેવ હોય,
દેવી દેવતા હોય, ભગવાન હોય કે માતાજી હોય, એમના ઉપર પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીશું તો મિત્રો આપણા પણ કામ અવશ્ય પાર પડશે મિત્રો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી, જય ભોલેનાથ.